ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત તેમજ અસંગઠિત શ્રમિક હિત રક્ષણ મંચ દ્વારા આજરોજ સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત સરકાર દ્વારા કારખાનાઓમાં વટહુકમ કરીને ફેક્ટરીમાં નવા કાયદાઓ મૂકવામાં આવ્યા છે તેને પાછા ખેંચવા બાબતે તેમજ ડાયમંડના કારખાનાઓમાં કામ કરતા કારીગરોના પ્રશ્ન વિશે રજૂઆત કરાઈ હતી, જેમાં સંસ્થાઓના પ્રમુખ હાજર રહ્યા હતા। વધુમાં આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે જુલાઈ મહિનાની 1લી તારીખે વટહુકમ બહાર પાડીને ફેક્ટરી 1માં કામદાર વિરોધી ફેરફારો જાહેર કર્યા છે। આ ફેરફારો મુજબ હવે કારખાના માલિકો પોતાના કામદારો પાસે વધુમાં વધુ 9 કલાકને બદલે 12 કલાક કામ લઈ શકશે। કામના કલાકોની કુલ સંખ્યા અંતરાલ વિના 6 કલાક સુધી લંબાવી શકશે। માલિક કામના કલાક લંબાવી શકશે, પણ એ માટે કામદારની સંમતિ મેળવવી પડશે। કામદાર પાસેથી સંમતિ મેળવવાનું માલિક માટે અઘરું કામ નથી જ। કામદાર નોકરીમાં દાખલ થશે ત્યારે તેની પાસેથી વગર પૂછીએ સંમતિપત્રક પર સહી લઈ લેવાશે। છેલ્લા ઘણા વર્ષોથી માલિકો આમે કામદારો પાસે 12 કલાક કામ કરાવી જ રહ્યા છે। અત્યાર સુધી કામદાર પાસે દરરોજ 12 કલાક કામ લેવાનું ગેરકાયદેસર ગણાતું હતું, પરંતુ હવે આ ગેરકાયદે ગણાતા પગલાંને હવે સરકારે કાયદેસર મંજૂરી કરી મજૂરોનું શોષણ કરવાનો માલિકોને પરવાનો આપી દેવામાં આવ્યો છે। ફેક્ટરી 1માં સુધારા મુજબ કલમ 59માં કામદાર પાસે અઠવાડિયામાં કુલ 48 કલાકથી વધુ કામ લેવાનું નથી। કામદાર પાસે જો અઠવાડિયામાં 4 દિવસ 12 કલાક કામ કરાવ્યું હોય તો પછીના 2 દિવસ તેને વેતન સહિતની રજા આપવાની વાત આ કલમમાં કરવામાં આવી છે। જો કામદાર વેતન સાથેની રજામાં કામ કરે તો બમણા દરે વેતન આપવાની જોગવાઈ છે। તેની સાથે જ બીજા ઘણા બધા પ્રશ્નોને લઈને સુરત કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપીને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરાઈ હતી। હું શરદ ઝઘડે, પ્રવાસી શ્રમિક સુરક્ષા મંચથી આજે અમે સુરત કલેક્ટર કચેરીએ કલેક્ટર સાહેબને આવેદન આપવા આવેલા છે અને કલેક્ટર સાહેબ મારફત ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને આવેદન આપવા આવેલા છીએ કે જે 1 જાન્યુઆરી 2025 ગુજરાત સરકારે એક ફેક્ટરી એક્ટ એમેન્ડમેન્ટ કરીને એનામાં એક જો વટહુકમ બહાર પાડવામાં આવેલો છે તેને બાદ કરવામાં આવે, તેને રદ કરવામાં આવે અને શ્રમિકોના હક્કોનું જે હનન કરવાનું સરકાર વિચારી રહી છે તેને આ વટહુકમને પાછું લેવામાં આવે। ગુજરાત સરકાર દ્વારા જે કામદારો ઉપર જે અમાનવીય જે વટહુકમ બહાર પાડવામાં ગલાતલા કરી રહ્યા છે, ત્યારે અસંગઠિત શ્રમિક હિત રક્ષક મંચ, ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત અને આજીવિકા બ્યુરો દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવેલા છે કે ગુજરાત સરકાર દ્વારા જે 12 કલાકનો શ્રમિકોને જે કામ કરવાનો વટહુકમ અને મહિલાઓને રાજપાડીની અંદર કામ કરવાનો વટહુકમ પાછો ખેંચવામાં આવે, નહીતર સમગ્ર ગુજરાતની અંદર તમામ યુનિયનોને સંગઠિત કરી આ બાબતે જન આંદોલન છેડવામાં આવશે। આજે અમે કલેક્ટરને જાણ કરવા આવ્યા છીએ કે ગુજરાત સરકાર દ્વારા જે વટહુકમ બહાર પાડ્યો છે ફેક્ટરી એમેન્ડમેન્ટ 2025 એ તાત્કાલિકના ધોરણે ગુજરાત સરકાર બહાર લે। ગુજરાતના મુખ્યમંત્રી સુરતના કલેક્ટરને ગુજરાતના મુખ્યમંત્રી મારફતે અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ અને આ આવેદનની અંદર અમે અલગ અલગ સંગઠનોની સાથે મળીને આવ્યા છીએ, કારણ કે ગુજરાતના 2 કરોડ કામદારની રોજગારીનો સવાલ છે। 12 કલાક એ 8 કલાક કામ કરવાનો જે કાયદો હતો એને કોઈને વિશ્વાસમાં લીધા વગર, શ્રમિકોની સાથે વાતચીત કર્યા વગર એ 12 કલાકનો જે વટહુકમ બહાર પાડે છે એ ગેરકાયદેસર છે, ગેરબંધારણીય છે અને અમાનવીય નિર્ણય છે, એ તરત પાછો લે। રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત।